નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. હોળી ધૂળેટીના પર્વને ધ્યાને રાખીને પાલિકાના આરોગ્ય વિભાગે ધાણી, ખજૂર, ભૂંગળા, સેવ વેચતા વિક્રેતાઓને ત્યાં ચેકિંગ હાથ ધર્યું હતું. આવતીકાલથી શરૂ થઈ રહેલા હોળી અને ધૂળેટીના પર્વના પગલે પાલિકાના આરોગ્ય વિભાગે આજે શહેરની અલગ અલગ દુકાનો ખાતે ધાણી, ચણા, ખજૂર, પાપડી, સેવ, હાયડાનું ચેકિંગ હાથ ધર્યું છે. શહેરીજનોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને પાલિકાના કમિશનર દિલીપ રાણાની સૂચના હેઠળ અધિક આરોગ્ય અમલદાર ડોક્ટર મુકેશ વૈદ્યના માર્ગદર્શન હેઠળ ફૂડ ઇન્સ્પેક્ટરોની અલગ અલગ ટીમો બનાવીને વિવિધ વિસ્તારમાં હોળી અને ધૂળેટીના પર્વને સંલગ્ન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. શહેરની મધ્યમાં તથા અન્ય વિસ્તારમાં આવેલ દુકાનો જ્યાં ખજૂર, ધાણી, ચણા, પાપડી, હાયડા વગેરે વેચાય છે ત્યાં તપાસ શરૂ કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ કેટલીક દુકાનોમાં વેચાતી પાપડી, ભૂંગળા અને સેવમાં ફૂડ કલર મળી આવ્યો હતો, જેથી FSSAI ના નિયમના ભંગ હેઠળ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આવી દુકાનમાંથી કલરયુક્ત જથ્થો જપ્ત કરવાની કાર્યવાહી શરૂ કરી છે. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.